ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ જોઈ લો, હવાના પોરમાં જ એક નવો ખાટલો લીધો છે, તો બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. આ જોઈ લો, મસ્ત એકદમ તગડો ખાટલો લીધો છે. વિક્રમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. સ્પેશિયલ કારીગર આવ્યા છે. ચોથી આલા રાજસ્થાન, યુપી, પાવાગઢ. ઓહો, પાવાગઢ. સારું યાદ રીધો મને કે લગન છો કોઈ. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું કહેતા હતા? કયો ભા કાકા. હા હા. હું કાચબા ફીમોન એટલે હું બરાબર. તો ગાઈસ, મને તો કોઈ ખબર પડતી નહીં મને ભાષામાં, પણ કોઈને ખબર પડી હોય તો કોમેન્ટ કરજો કે આ ભાઈ શું કહેવા માંગે છે. બાકી મને તો કોઈ આઈડિયા આવે નહીં કોને શું કીધી. એટલે શેમ ખાટલો છોડ નાખ્યું લે? હું કરું છું ખાલી. એવું છે ને? હા, તો બહુ દેર કમ્પ્લીટ થાય ચકાચક. ખાટો છે ને કાઠો કહું ઉપર છે. આ તો એકદમ પાતળી પાતળી દોરી છે ને ટકી આવી. હવે બાજી હા હા આ દેખાયા ગઈ આ હા હા. ઈ આવે પાણી પીવું છે. લેડો ગરમ હેડો પાઈ દે. આ ટોકામાં પીવું છે? ટોકામાં તગારામાં ડોલમાં લે. ફ્રીમોન્ડો આલ હિમ. ફ્રીમોન્ડો. બરાબર. ગાઈસ દેખો, હવાના પોરમાં આપણે રીલ બનાવવાની છે ડોક્ટરની. તે એકદમ દેશી સ્ટાઇલમાં આપણે સેટઅપ તૈયાર કર્યું છે. હા, તાર બનું ડોક્ટર કે આર્મી ને? સરસ સરસ. અને તું ડોક્ટર બને? તું બને લે આર્મી? તું તો લાગે જ છે. તું આમ તો લાગે જ છે ભાઈ. હો, બ્લેકી કમાન્ડો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખાધી? મારા દાદુ ઉપવાસ છે આજે. મારા ત્રીજો મંગળવાર છે ગાઈસ. હા, દેખો આ બાજુ બા સોંધી તું ગયો છે ખાઈ ભાઈને. એટલે હું રામ રામ કરી. તો ગાઈસ, 5 વાગી ગયા છે અને આપણે આવ્યા છીએ ભાઈ ખેતરમાં, કારણ કે આપણે બનાવવાનું છે ભાઈ ફાર્મ હાઉસ. અને ફાર્મ હાઉસની અંદર ચેલેન્જ પણ કરવાની છે. તો જે આપણે પહેલાં બનાવેલું છે ને ટ્રી હાઉસ, એ નાખી આખો છોડી દેવો પડે. હે બરાબર? બાજી બોલ ભાઈ. આ ટ્રી હાઉસ બનાવ્યો તો મને શું ના બોલાયો? તને હા, એટલે ફોન કર્યો તો ને મેં, પછી હા, ઉપાડ્યો નતો નતો કર્યો. યાર. અરે યાર, ફોન કર્યો તો ને પહેલા મેં તને, પણ તે ઉપાડ્યો નતો યાર. કે તાર હું આ તોડી નાખી. હો, શું લેવા ભાઈ? તોડી નાખી. એમ થોડું તોડી નાખાય કે? અરે સો ને લે. એટલે ઉભો લે. એટલે સો દોડ્યો તું કે તોડવા? અરે યાર, કોણ તોડાતું હે ભાઈ? આ કેટલી બધી મહેનત કરીને બનાવી છે આપણે. હવે બાજી કે બનાવી હે ને પછી જરા નો ને ઉપર ચેલેન્જ કર્યું આપણે. કોઈ ખબર ના પડી મને. શું કહે છે તું? ચેલેન્જ વિક્રમ એમ કહે છે કે જો 50,000 વ્યૂઝ આવી ને તો આપણે તમને બધાને પાછળ જે માળો દેખાય એના પર આપણે 24 કલાક ચેલેન્જ કર્યું. આ તો મારા ભાઈ બહુ અઘરી ચેલેન્જ છે, કારણ કે મારા પર છે ને કોઈ સગવડ હોય નહીં. ખાસ કરીને જગ્યા મારા ભાઈ દેખો એકદમ માપની જગ્યા છે. 2 જણો ખાલી ભાઈ ઊભો રહી શકે, શાંતિથી બેસી શકે, અને ઊંઘવાનું એટલું બધું પગ છે ને આ બાદ બહાર નીકળી જાય. એ લોકોને આપણે સિસ્ટમ કરવાની ઈચ્છા છે મારા ભાઈ. તો લેડો કે ભાઈ આવી દે ને બીજો હાથના ખૂન શોટ દેવાને કે પગલો બા. બરાબર એમ કરવું છે તે. પણ વ્યૂ આવું ત્યારે ને ભાઈ. હા, વ્યૂ આવે કે ના આવે, આપણે કોન્ટેન્ટ બનાવતું રહેવાનું. કોન્ટેન્ટ બનાવી તો વ્યૂ આવે. તો લેડો ગાઈસ ઉપર જઈએ અને બધું મોટું મોટું પહેલાં છોડી દઈએ, જેટલું છોડાય એટલું. એટલે મારા દીકે આવી જાય હે પહેલાં. એટલે હું થાય કે પહેલાં કે જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું નામ છે તારું? બરાબર છે, લયાન. રિસ્કી ચેર તો એમની જ રવા દઈએ, કારણ કે ના પણ ચોથી એમની રહે યાર. આ બધો લાકડો આપણો છોડી દેવો પડે. આ લાકડો છોડી તો આ લાકડો નેચર જઈને ઓનું બનાવ્યું આપણો ફાર્મ હાઉસ. ઓમાં મારા ભાઈ દેખો, આપણે જે આ બનાવી હતી ને દિવાલ, આ બધી હેની બનાવેલી છે? સાડીની. ઓના કારણે એટલું બધું હેવી નહોતું લાગતું. આ વખત આપણે પ્લાન ચેન્જ કર્યો છે. પૂરેપૂરું એકદમ દેશી ટાઈપ બનાવવાના છે. બજેટ મારા ભાઈ 0 રહે, પણ એકદમ અફલાતુન બનાવ્યું. તમે જોજો ખાલી. બાકી તમે બધા પણ સજેસ્ટ કરજો કે ભાઈ કયું આપણે ઇમ્પ્રુવમેન્ટ અંદર કરતું રહેવું જોઈએ. તો અમને થોડીક મજા આવે. તમે ઇન્ટરેસ્ટ લો તો મને કામ કરવાની થોડીક વધારે મજા આવે. તમારી કોમેન્ટ ખાલી કોમેન્ટ નહીં, અમારા માટે એક મોટિવેશન છે. વિક્રમ, એક મહેશભાઈ કોમેન્ટ કરી છે યાર કે તમે વિડીયો બનાવવાના બંધ કરી દો. શું કેવું થાય છે તારું? એ ભાઈ ને તમારું શું કેવું થાય છે?
એ ભાઈ હું કહેવામાં મહેશ ઠાકોર કરીને છે કે તમે વિડીયો બનાવવાના બંધ કરી દો. કોણ આપણા ગામનું એ તો મને શું ખબર યાર ભાઈ, મહેશ ઠાકોર ભાઈ ક્યાં નાખીએ તો શું કેવું થાય તમારે? બનાવ હોય તો બનાવીએ. ના ના, એ ભાઈ પણ એમ લખ્યું છે કે તમે વિડીયો બનાવવાના બંધ કરી દો. તે હું જવાબ તારો શું જવાબ રહે મને કહે? બંધ કરીએ તો આપણને શું મળે? જો એ મહેશભાઈ આપણા ખાતામાં મહિને 50,000 નાખતા હોય તો બંધ કરી દઈએ. મજાક કરીએ છીએ મહેશભાઈ, બાકી વિડીયો બનાવવાનો તો ચાલુ જ રહી યાર, એ અમારો ધંધો છે. તો લેહડો ભાઈ આપણે પેલા વાળા પરથી બધું છોડી દઈએ. તો ગાઈઝ 20% ભાગ છૂટી ગયો છે. જુઓ તમને બધાને બતાવીએ. આ દેખો આટલા બધી જે સાડી બધેલી હતી ને એ બધી નેચર આવી ગઈ છે. આ ખાલી થોડા ખૂણા છોડવાના બાકી છે. આ બધી ગોઠીઓમાં છો છોડી દઈએ ને પછી એકદમ કમ્પ્લીટ થઈ જાય. બાકી આ ચેરને પણ અમે બાય કરવી પડે, કો તો આજે કો તો કાલે, કારણ કે હાર્દિકને પાછો રેસીપી વિડીયો બનાવવું પડે હે ને, એટલા માટે હાર્દિક આવે તો પાછું મોબાઈલ એના જોડે જાય. મારે બધું શૂટ લેવું પડે. તો લેહડો તમે ફટાફટ બધું છોડી દઈએ. ઈકા ગરમી લાગે કરતી હે? હા, તને ગરમી જ દેખાતી નહીં તાર બુડા પર. ઈકો ગપ્પો ખાવા મારું બહુ નહીં લે. એ નહીં ભરાયનું કોને સમ હોત ઇન્દને દુખા દીધો મન તમે એટલે શું થયું કોણ તે પણ શું થયું પરવું આવ્યું ભાઈ? બુટ્ટી અચ્છા, નવી નાખી એમ? હા, ઈના લીધે ઇન્દને દુખાઈ જતો. બરાબર. નવરા એમ તાને. અચ્છા, મને ખબર કે ભાઈ તારે કેવું ના પડે ભાઈ, મને વીતસ મને હોય દુઃખ છે તો અમે તને હરી ના કરીએ. હા, ક્યાં લીધી હરી તો કરીએ થોડી ઘણી. અલે એ તું કા ઓગળી ભાગીશ કે એમાં ઓગળી મને દુઃખ છે. મારો એ બુટ્ટી પહેરાઈ છે વેતી આવે. ગાઈસ દેખો એકદમ નજીક કેરીઓ લુમખા સુકુભાઈ લુમખા. હા એ મોટી કેરીઓ થઈ છું. પેલ બાદ તો દેખો પોતનું લુમખું છે. પોચભાઈ ના, પોચભાઈ નહીં, પોચબુનો એક હરખી દેખો એક જ ઘેર હોય છે. હા એ આ બે બુનો, આ બધી અમુક એક બુનો સ્પેશિયલ સિંગલ બુનો બધી. આ દેખો આ 3 બુનો. હોવ 3 બુનો આ બી. હા ફટ પાછો આય. હું લે આય આ કોક થયું લાગે. શું થઈ ગયા? માં વગની સીધકમાં જો આને ઝૂમ કરી લે. હો ગાઈસ આ દેખો હાક થઈ ગઈ છે. આ અને કઈ રહી બીજી શોટ આખું ન ઓન અંદર. આ તો લેબુડી છે લે. શું હાક કરું છું? આઈ હા બરાબર. હમી જોઈ આ સાઈડમાં દેખો. મતલબ ટૂંકમાં મજા ને થોડા જ દિવસની અંદર હાક પડી જાય. પછી આપણે બધી કેરીઓ નેચર ઉતાર લેવી પડે અને એને પકવવા માટે મૂકી દેવી પડે. આ વખત તો મારા ભાઈ પૂરેપૂરા આપણે બધા વ્લોગ બનાવવાના છે ભાઈ, કઈ રીતે દેશી સ્ટાઇલમાં કેરીઓ પકવીશે, પકવવામાં આવશે, કઈ સિસ્ટમ હોય છે પૂરેપૂરી જણાવવાના છે. બાકી આ દેખો આ લેબુડીઓ પાકી જાય ને એવું કહેવાય છે કે આ લેબુડીઓ પાકી જ હોય એટલે પછી વરસાદની ચાલુ થઈ જાય. તો ગાઈસ એક જોરદાર મગજની અંદર કોન્ટેન્ટ આવ્યું છે કે મારા ભાઈ આપણે કરીએ હાર્દિક જોડે પ્રેન્ક. હાર્દિક જો છે ગો ભાઈ બધો સામાન લેવા માટે તે બહુ ઘેર આવે ને હોય સીધો તબેલામાં તબેલામાં નહીં પણ ઓબા હે તો એને કોઈ ખબર નહીં કે ભાઈ આવા લોકો શું કરશે કે હું નહીં. એટલા માટે આપણે છે ને ખાલી શું કરીએ ખબર છે, માથે એકદમ પાટો બોધ દઈએ કે વિક્રમના હાથમાં આ લાકડું સટકી ગયું મને વાગ્યું છે એના કારણે પાટો બોધ્યો છે. અને જોઈએ કે હાર્દિકનું શું રિએક્શન આવે છે. તો ડેનિશને બોલાવ્યું છે. ડેનિશ આવે એટલે ફટાફટ ઘેર જઈને પાટો લેતા આવે. બાકી જોઈએ મારા ભાઈ કેવો રહે છે પ્રેન્ક. એ હું કેવું વિક્રમ બરાબર છે પ્રેન્ક આપણું? હા ગાઈસ પાટો લઈને આવે એના પહેલાં તો હાર્દિક આવી ગયો છે. અરે યાર જોરદાર વાગ્યું છું યાર. વાગી તો નહીં. આ યાર ખબર નહીં યાર તી પણ ધ્યાન ના રાખાય ભાઈ કે યાર. મને ખબર નથી બાવાજી એટલે પણ આવું ચાલતું હે યાર. હું તો ખરું પણ ધ્યાન રાખીને તારે કરવું પડે યાર. આ તો લાકડું હાથમાં ના રાખવું પડે કે તો લાકડું તો હતું પેલું પથ્થરમાં નાચ્યું વાગ્યું છું. હા વાગ્યું અલ્યા વાને પેલું પેલા પથ્થર નતા બોધ્યા તે મેં ધ્યાન જ ના રાખી મુનિયા ચલો ત્યારે જોરથી વાગ્યું છે. દુઃખ હશે યાર, દુઃખ હશે, ખતરનાક દુઃખ હશે યાર. અડાયું એ નહીં ગમતો પણ આ જો કે બધું આખી નસ બધી ખેંચવાની જાય. મને ખબર નથી તો બાવા પણ યાર આવું ચાલે યાર કે તું આ હવે બોલાવતું નહીં આ ભાગ બધો પકડવાનો આ હોય લે આ હોય આટલા લે માથામાં લે. અરે પણ એ ગાડસો બોલું ભાઈ બ્લોક ચાલુ ઉપર આયા કહું તું પછી ક્યાં
વાગી જાય તો શું થાય પછી ખબર ના તાની તો હાર કે ઓફમાં વાગ્યું નહીં લે પણ યાર મેં કાધું કા ખતરનાક એમની રૂમાલ તરત જ બોધ દીધીશ મેં કદાચ લોહી બોઈ ના કરે તો વધારે ફેલાઈ ના કરે લા તો બા એટલે હું ભાઈ ભાઈ એ વાત થોડી છે કે હા સી વાત હા તાન આ હોય લે આટલા બહુ દીધું છતા એને જવું દવાખાને હા દવાખાન જતા ને કે પેટમાં ઓટો મારતા તાન એક વાર જોરદાર વાગી જ ભાઈ હોય આ દુખાવો ખતરનાક દુખાવો થાય છે ચલ વાગે સમજ લે ખબર પડી ગયું લે પેલા વખ મારી લાગે વખ મારી દીને ના ના કોઈને વખત નહીં મારી તને તારું ખબર પડી ગઈ હા મેં ગારો બોલી ને આ વો ખબર ગયો તો એટલે કાઈ તો ખબર તો રાત કે તમને ના એ ઓમો ગારો બોલે તને નહીં ભાગી લા મેં કીધું પ્રેન્ક કરું યાર પ્રેન્ક પણ સફળ જેવો યાર સફળ જેવો એટલે હેડો ગાઈસ નેચર જીએ હાર્દિકને બધી મદદ કરાવીએ હા તું એટલામાં સોર તું કરી કે માર નેચર બધા વિડીયો લેવા પડી શોર્ટ આ વખતે જેટલા પણ મિત્રોએ 10માની પરીક્ષા લીધી ને દરેકને 80+ આવ્યા છે અમારા ગામની વાત કરીએ મારા ભાઈ તો જો વિક્રમે આ વખત પરીક્ષા લી હોત ને વિક્રમ તો એ તો તારે એની તો 102 કે 105 જેવા ટકા આવતો કેવું લે એટલા તો તારે આવત બોલે એટલે શોમાં મેલું છે લે હું મિલી લે અલ્યા ભાઈ લા આ તો કોઈ શું મિલીશ કે તું યાર બારી કૂટવાનું થોડું બારી કૂટવાનું આ 9 લાયા છે 9 હતું પેલા ગિફ્ટ આલતી ને આપણે પેલા સબસ્ક્રાઈબરે એ લાયા છે એટલે લે બુદ્ધિ તાર શોધી છે એમ કે છે પેલા મને કોઈ ખાવા લે બધું મોજ મેલ દેશે તારે પણ મોય મેલાય મોજ મેલ દીધી આટલો તો ખરેખર કોઈ ગોળો મળે ગોળો મને લાગે ગોળો હોય તો યાદ રહી કાલ બૈરી આહે ને તો બૈરી સીધી વાનો મોજ મેલ દે એવું લાગે છે મને એને જ મેલ દે પછી એ તો બે કોને અંદર મે લીયાતી ગાવ ખેત જાય અરે તો ફેજ જે નામ તો ફેજ જો કો ખાય શું થાય ગોળ ગોળ અરે આ ચેક કરવું પડે ગાઈસ શું છે એડો નહીં લે ભાઈ અલે એડો નહીં આ શું ચાલે ગુલાબ જાંબુ હાર્દિક બનાવવાનું છે બ્રેડ ના ગુલાબ જાંબુ દેખો અને આ બાજુ હાર્દિક ને વિક્રમ બે લડ જ કરી જાવ ત્યાં લડુ પારે આજી કોટ તો નહીં બને આટલું તો એનું બૈરું બે નહીં લડીવા તો ગાઈસ હાર્દિક બનાવે છે બ્રેડ ના શું કહેવાય અમે પેલું હાર્દિક બનાવે શું કહેવાય આમ ગુલાબ જાંબુ બ્રેડ ના ગુલાબ જાંબુ બનાવે છે અને આ બધી દેખો મમ્મી બધી સારવાડી છે આ તો એવાડી અમે મમ્મી એવું છે મમ્મી જો આપણે જનરલી તમારે જોવું જ જોવાનું પપ્પા હોય ને આપણે પપ્પાને તમે ક્યાંય વાત કરીએ પણ મમ્મી ગુજરાતમાં નહીં પણ તમારે જોવું તો જોવાનું તું જ કહે મમ્મીને મમ્મી તો શું કરે છે મમ્મી ખાવાનું લાવજે અમે એવું છે મેં મમ્મી બધા શાંતુ કે મમ્મી તમે એમ કે તમે એ કહે છે પણ મોસ્ટલી તમારે જોવું જ જોવાનું જેમ અમારા અમે છે તું જ નહીં કહેતા અમે અમારે જેમ મોટા તમે નહીં આવતું અમુક સમય મેં ઘણા બધા ટ્રાય કરીએ કે લેટ તમે આજથી તમે ચાલુ કરી દઈએ પણ અમુક સમય તું આવી જ જાય એ બધા એવું બોલે તો એ આપણને એવું આવી જાય પણ એવું છે મેં એમ કેવું છું એવું તું માં શેમ કહેતા કહેતો મમ્મી શબ્દ આવી હોય તું આવી ને માં કહેતો તો માં તું એમ કહેવાય ના શબ્દોમાં ફરક છે કેમ બરાબર મમ્મી એટલે મમ્મી તું તો ગાઈસ આજથી આપણા મમ્મીને તમે ક્યાંય વાત કર્યું તો જેટલા પણ આપણા સબસ્ક્રાઈબરો છે તો એ બધા પણ ટ્રાય કરજો યાર તમે ક્યાંય એના કારણ રિસ્પેક્ટ આલવી જરૂરી છે આ તો અચાનક મને મગજમાં એટલે મેં તમને બધાને શેર કર્યું બાકી દેખો મમ્મી સાઈ દીધો છે પોટલો તો પેલા નથી ખાવા તારા અમે તમારા અમે તમારે નથી ખા વાત સાચી છે આજ પાછું મારો ઉપવાસ છે એ હારું તારે બોલો ભાઈ શું લાયા મને એક વસ્તુ મળ્યું શું મળ્યું લે હોનાનો લોટો આ મળી ગયો ચોદીનો લે ફાઇનલી રેડી થઈ ગયા છે ગુલાબ જાંબુ આ બધા જો મિત્રો કોઈ છે ચમચી પર આવી છે જો ચપ્પુ પર આવી છે બળી ના તો લે હા ત્યાં બાજુ આવો કે પેલા લોગ દો લોગ લોગ બધા તો બેહી આપણે આપણે તો ગાઈસ ખાવાના નહીં કારણ કે આજે છે આપણો ઉપવાસ જોવા બાજી વાહ ભાઈ વાહ વિકા તાર ફોન કર્યો લે માં ફોન ગો બોય ના વન હાલો બે નજીક છોટે બેહેર ઓન આપા મિલ દે બધું આવી બે બચ ગયા તો ગાઈસ અંધારું પડી ગયું છે આજે મારો ઉપવાસ છે એટલે ફટાફટ ઘેર જવું મસ્ત ખબર નહીં આ ગળામાં અચાનક શું થાય છે અમુક સમયે પાણીના લીધે અત્યારે મદન પાણી વધારે પીવું જોઈએ અને ડિહાઇડ્રેશન થઈ જાય અને આજે પાછો હું આવશે લે ભાઈ તાને આબો હજી યાર ચાલે આવું ઘેર જઈએ મસ્ત નાઈ લઈએ અને પછી ઉપવાસ તોડીએ ગરમી દેખો મારા ભાઈ કેટલી બધી ગરમી લાગી છે ઉપવાસ આ રીતે એમ કે સમજી લે કે આ ઉપવાસ છે ને એ
પાણી પી તમને ડીજે નો અવાજ હાઉ તને ડીજે નો અવાજ આવડે છે આપણામાં એક ટેલેન્ટ છે બતાવું તો ગાઈસ ફરી એકવાર આપણી આઈડીની અંદર 50K ફોલોવર પૂરા થઈ ગયા છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ યાર કે તમે બહુ જ મસ્ત સપોર્ટ કરી રહ્યા છો અને આ રીતે સપોર્ટ કરતા રહેજો મમ્મી ઊભા રહો સૌ ઊભા રહો 50K ફોલોવર પૂરા થઈ ગયા આપણા આઈડીની અંદર સરસ ફરી એકવાર બધા મિત્રોનો આભાર કહી દે ખાલી બધા મિત્રોનો આભાર હા એટલું જ હા રેડા સપોર્ટ કરશો એવું કરતા રહેજો તો ગાઈસ દેખો બધું થોડી વારની અંદર આપણે ખાવા કાજી બેસવાનું છે ઘણો બધો તપેલો છે પણ આપણે ખાલી એક જ તપેલામાં નહીં ખાવાનું છે કંસાર ખાવાનું છે કંસાર